મહીસાગર બાલાસિનોર એસઓજીને મળી મોટી સફળતા। બાલાસિનોર પાસે પિસ્ટલ અને 5 જીવતા કારતૂસ સાથે રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો। 18 જેટલા ગુનાઓ આ પકડાયેલા આરોપીના નામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। મહીસાગર એસઓજીને મોટી સફળતા મળી છે। બાલાસિનોર પાસે દેશી તમંચા અને 5 જીવતા કારતૂસ સાથે રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે। મહીસાગર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર વીડી ધુરડાની ટીમ બાલાસિનોર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન ચોક્કસ હ્યુમન સોર્સ દ્વારા બાતમી મળી કે મનીષ જગદીશ મહેરા પોતાની સફેદ કલરની ટાટા હેરિયર ગાડીમાં હથિયાર સાથે અમદાવાદથી બાલાસિનોર તરફ આવી રહ્યા છે। આ બાતમી આધારે એસઓજી ટીમે બાલાસિનોર ગ્રીનવર્લ્ડ ચોકડી નજીક વોચ ગોઠવી બાતમી મુજબની ગાડી આવતા તેને કોર્ડન કરી તપાસ કરતા ગાડીમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે 5 નંગ જીવતા કારતૂસ મળી આવ્યા। તદુપરાંત 5 નંગ અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ ફોન પણ મળી આવ્યા હતા। એસઓજીની ટીમે ટાટા હેરિયર ગાડી સાથે કુલ 15,45,000થી વધુના મુદ્દામાલ કબજે કરી આરોપી મનીષ મહેરા વિરુદ્ધ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ 25(1) તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર ભાવસિંહ બાબોર, સંજેલી। ગઈકાલના રોજ એક ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમ બાલાસિનોર ગ્રીનવર્લ્ડ 4 રસ્તા પાસે એક હેરિયર ગાડી આવી રહેલ હતી, જેને ચેક કરતા આ ગાડીમાંથી દેશી પિસ્તલ અને 5 જીવતા કારતૂસ મળી આવેલ હતા। સાથોસાથ અલગ અલગ કંપનીના 5 મોબાઈલ પણ મળી આવેલ હતા। કંથરજીના મુવાડા ગામના વતની મનીષ મહેરા ને આ ગાડીમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે। આ મનીષ મહેરા છે લિસ્ટેડ બુટલેગર છે, તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। છેલ્લા 5 વર્ષમાં આ વ્યક્તિ સામે 18 જેટલા ગુના દાખલ થયા છે, જેમાં 2024માં બાલાસિનોર ટાઉનના તત્કાલીન પીઆઈ પર જીવલેણ હુમલાનો પણ એક ગુનો દાખલ છે। પોલીસે આ આરોપીની ધરપકડ કરી લીધી છે અને એના સામે આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ છે।